મિત્રો, આપણું ઘર એ માત્ર ઈંટ પથ્થરથી બનાવેલું મકાન નથી, એ તો આપણા જીવનનું ધામ છે. આપણા પરિવારના સુખ શાંતિનું આધાર સ્થાન છે, જ્યાં હાસ્યના અવાજો ગૂંજે છે, બાળકોની રમતો ગૂંજે છે અને પરિવારના દરેક સભ્યના સપનાઓને સાકાર થવાની તાકાત છુપાયેલી હોય છે. પરંતુ ક્યારે એવું બને છે કે બધું હોવા છતાં પણ ઘરમાં શાંતિ નથી મળતી? નાની નાની વાતમાં ઝઘડા થવા લાગે છે, ધનમાં વૃદ્ધિ થતી નથી કે પછી આવક તો થાય છે પણ પૈસા ઘરમાં ટકતા નથી. ઘરમાં એક પછી એક તકલીફો આવવા લાગે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? શું એ માત્ર નસીબ છે કે પછી આપણા જ ઘરમાં એવી કોઈ અજાણી ભૂલો થઈ રહી છે જેના કારણે માતા લક્ષ્મી અમારા ઘરમાંથી દૂર થઈ જાય છે? શાસ્ત્રોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી છે કે જો ઘરમાં કેટલીક ચોક્કસ ભૂલો થાય તો એ ભૂલો લક્ષ્મી માતાને અપ્રિય લાગે છે. માતા લક્ષ્મી એ ઘર છોડીને ચાલી જાય છે અને એકવાર માતા લક્ષ્મી કોઈ ઘર છોડે તો એ ઘર ફરીથી ખાલીપો, દુઃખ, તકલીફ અને આર્થિક મુશ્કેલીથી ઘેરાઈ જાય છે. મિત્રો, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આવી 7 મોટી ભૂલો છે જે આપણા ઘરમાં થાય તો માતા લક્ષ્મી ત્યાં ક્યારેય સ્થિર થતી નથી. પણ સારા સમાચાર એ છે કે જો આપણે આ ભૂલોને ઓળખી લઈએ અને એને ટાળી દઈએ તો લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને આપણું ઘર ફરીથી સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદથી ભરાઈ જાય છે. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે એક પછી એક જાણીશું એવી જ 7 ગંભીર ભૂલો વિશે જે કોઈ પણ ઘરમાં ક્યારે ન થવી જોઈએ. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં લાઈક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખી દેજો, જેથી કરી અને માતાજીની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે. મિત્રો, 7 ભૂલોમાંથી સૌ પ્રથમ ભૂલ છે ઘરનો અશુદ્ધ અને અવ્યવસ્થિત વાતાવરણ. ઘણા ઘરોમાં તમે જાણશો કે વસ્તુઓ અહીં ત્યાં ફેલાયેલી હોય છે. કપડાં ખુરશીઓ ઉપર નાખેલા હોય છે, રસોડામાં વાસણો અડધી ધોઈ અને મૂકેલા હોય છે, અથવા જૂના તૂટેલા સામાન ઘરમાં જ પડ્યા રહે છે. કેટલાક લોકો વિચારે છે કે આ તો સામાન્ય બાબત છે, પણ હકીકતમાં આ વસ્તુ ઘરની ઊર્જા ક્ષેત્રને ખરાબ કરે છે. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ લખાયું છે કે જે ઘર હંમેશા ગંદુ રહે છે, જે ઘરમાં સફાઈનો અભાવ હોય છે ને, એવા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી. કારણ કે માતા લક્ષ્મી શુદ્ધ અને સાત્વિકતાની દેવી છે. તેને ગંદકી અને અવ્યવસ્થા ક્યારેય પસંદ નથી. મિત્રો, કદાચ તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે તમારું ઘર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે ત્યારે મનમાં એક અલગ જ શાંતિ અનુભવાય છે. પરંતુ જ્યારે ઘર ગંદુ હોય છે ને, ત્યારે મન ચીડચીડું થઈ જાય છે અને ઘરમાં નાની નાની બાબતે ઝઘડા થવા લાગે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે દરરોજ સવારે ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ. ખાસ કરીને રસોડું અને પૂજા ઘરને તો હંમેશા ચમકતા જ રહેવા જોઈએ. કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ને, ત્યાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં આપોઆપ સુખ, સમૃદ્ધિનો વાસ પણ થઈ જાય છે. તમે યાદ રાખજો, જો ઘરમાં ગંદકી, તૂટેલા જૂના સામાન કે કચરો જમા થાય તો એ માત્ર ઘરની સુંદરતા જ ખરાબ કરતું નથી, પરંતુ માતા લક્ષ્મીને પણ દૂર કરી દે છે. આથી સૌ પ્રથમ ભૂલ જે આપણને ટાળવી જોઈએ એ છે ઘર ક્યારેય ગંદુ ન રાખવું જોઈએ. સ્વચ્છતા જ લક્ષ્મી માતાની પ્રથમ પસંદગી છે. મિત્રો, બીજી મોટી ભૂલ જે ઘણા ઘરોમાં જોવા મળે છે એ છે ઘરમાં તૂટેલા, ફાટેલા કે નિષ્ક્રિય સામાન રાખવો. ઘણા લોકોના ઘરમાં તમે જોશો કે તૂટેલા કાચ, તૂટી ગયેલી ઘડિયાળ, ફાટેલી ખુરશી, બંધ પડી ગયેલા ઘડિયાળો કે મોબાઈલ અથવા જૂના કપડાં જે હવે કોઈ કામના નથી, છતાં પણ વર્ષો સુધી ઘરના ખૂણામાં જમા રાખવામાં આવે છે. મિત્રો, તમને ખબર છે, વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં જો તૂટી ગયેલી નિષ્ક્રિય સામાન જમા કરવામાં આવે તો એ ઘરની ઊર્જાને અટકાવી દે છે. જ્યાં ઊર્જાનો પ્રભાવ અટકી જાય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થઈ જાય છે.
એમ પણ માનવામાં આવે છે કે તૂટેલા સામાનનો સંબંધ સીધો તૂટેલા ભાગ્ય સાથે જોડાયેલો હોય છે. એટલે જો ઘરમાં વારંવાર તૂટી ગયેલી વસ્તુ રાખવામાં આવે તો એ પરિવારના સદસ્યોના જીવનમાં પણ અડચણો વધવા લાગે છે. આર્થિક પ્રગતિ પણ અટકી જાય છે અને કામમાં વિઘ્નો પણ આવવા લાગે છે. અને સૌથી મોટું, ઘરમાંથી સુખ સમૃદ્ધિ પણ ખસી જાય છે. માતા લક્ષ્મી જ્યાં હોય છે ત્યાં હંમેશા નવનીતતા, તાજગી અને સકારાત્મક ઉર્જા રહે છે. તૂટેલા જૂના સામાન સાથે માતા લક્ષ્મીનો કોઈ સંબંધ નથી. એટલે જ કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં કંઈ તૂટી જાય કે કંઈ ફાટી જાય તો એને તરત જ સુધારી લો અથવા દૂર કરી દો. એક ઉદાહરણથી સમજો. જેમ કોઈ બગીચામાં સુકાયેલા ઝાડ પાન પડી રહે તો નવા ફૂલ ખીલી નથી શકતા, એ જ રીતે ઘરમાં તૂટેલા સામાન રહે તો નવી તકો અને સમૃદ્ધિ ઘર સુધી પહોંચી શકતી નથી. તેથી મિત્રો, આ બીજી ભૂલ ક્યારે પણ ન કરવી. ઘરમાં તૂટેલા, ફાટેલા કે નિષ્ક્રિય સામાન એકઠા ન રાખવા. એને તરત જ દૂર કરો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાસ વધે અને લક્ષ્મી માતાનો વાસ પણ થાય છે. મિત્રો, હવે વાત કરીએ ત્રીજી મોટી ભૂલની. ઘરમાં દેવી દેવતાઓના ફોટા કે મૂર્તિઓને અશ્રદ્ધાપૂર્વક રાખવી. ઘણા ઘરોમાં આપણે જોયું હશે કે પૂજા ઘરમાં ઘણી બધી મૂર્તિઓ એકઠી રાખવામાં આવે છે. કેટલાક તો જૂના કે તૂટેલા ફોટા પણ ત્યાં જ મૂકેલા રહે છે. ક્યારેક તો ધૂળ ભરાયેલી મૂર્તિઓ વર્ષો સુધી ત્યાં જ રહી જાય છે. મિત્રો, શું તમને ખબર છે કે આ બધું લક્ષ્મી માતાને અપ્રિય લાગે છે? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂજા ઘર એ ઘરની સૌથી પવિત્ર જગ્યા હોય છે. અહીં જો આપણે અશ્રદ્ધા રાખી અથવા દેવ દેવતાના તૂટેલા ફોટા, જૂની મૂર્તિઓ કે ફાટેલી તસવીરો રાખી તો એ ઘરમાંથી સકારાત્મક ઉર્જા ખસી જાય છે અને એ જ સાથે માતા લક્ષ્મી પણ ત્યાંથી દૂર થઈ જાય છે. મિત્રો, પૂજા ઘરમાં હંમેશા માત્ર ઘણી ગાંઠી મૂર્તિઓ કે ફોટા જ રાખવા જોઈએ. અતિશય મૂર્તિઓ ભેગી કરવી એ પણ વાસ્તુ પ્રમાણે યોગ્ય નથી. ખાસ કરી અને તૂટેલી કે ફાટેલી તસવીરો તરત જ દૂર કરી દેવી જોઈએ. કારણ કે તૂટેલી મૂર્તિઓ એનો અર્થ એ થાય છે કે દેવતા આપણા પર પ્રસન્ન નથી. કલ્પના કરો કે જો આપણા ઘરમાં મહેમાન આવે અને અમે તેને સન્માનપૂર્વક બેસાડવાની જગ્યાએ ધૂળ ભરેલી ખુરશી ઉપર બેસાડી દઈએ તો શું તે ફરીથી આપણા ઘરમાં આવશે? એ જ રીતે માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓને પણ સ્વચ્છતા અને સન્માન જોઈએ છે. જો આપણે એમાં ઉણપ રાખીએ તો એ પ્રસન્ન નથી થતા. આથી મિત્રો, ત્રીજી ભૂલ એ છે ઘરમાં કે પૂજા ઘરમાં દેવ દેવતાના તૂટેલા, ફાટેલા કે અશુદ્ધ ફોટા, મૂર્તિઓ રાખવી. એ ભૂલ ક્યારે ન કરવી. પૂજા ઘર હંમેશા સ્વચ્છ રાખો, ધૂળ ન ચડવા દો અને રોજ દીવો પ્રગટાવી માતા લક્ષ્મીનું સ્મરણ કરો. ત્યારે જ ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ વધે છે. મિત્રો, ચોથી મોટી ભૂલ છે ઘરમાં ઝઘડા, કલહ અને નકારાત્મક વાતાવરણ ઊભું કરવું. ઘણા ઘરોમાં તમે જોશો કે નાની નાની વાતમાં ઝઘડા થાય છે. પતિ પત્ની વચ્ચે અણબનાવ રહે છે. બાળકો અને માતા પિતાની વચ્ચે પણ મતભેદ થાય છે. ઘરમાં વારંવાર ઊર્જા અવાજે બૂમો પડે છે અથવા નકારાત્મક શબ્દોનો પણ ઉપયોગ થાય છે. મિત્રો, આવી પરિસ્થિતિમાં પણ ઘરમાંથી શાંતિ ખસી જાય છે અને શાંતિ વગર સમૃદ્ધિ ક્યારે આવતી નથી. માતા લક્ષ્મી એ જ ઘરમાં જ વસે છે જ્યાં સુખ, શાંતિ, પ્રેમ અને એકતા હોય છે. પરંતુ જ્યાં કલહ રહે છે ત્યાં ભલે કેટલું ધન હોય પણ એ ધનમાં ક્યારેય સ્થિરતા નથી આવતી. મિત્રો, પાંચમી ભૂલ છે ઘરમાં અંધકાર રાખવો અને દીવો કે પ્રકાશ ન કરવો. ઘણા ઘરોમાં તમે જોશો કે સાંજ પડતા જ ઘરમાં અંધકાર છવાઈ જાય છે. કેટલાક લોકો તો એ વાતને ગંભીરતાથી લેતા જ નથી અને કહે છે કે લાઇટની શું જરૂર છે, જેમ છે એમ ચાલશે. પણ મિત્રો, શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં અંધકાર હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓ વસે છે અને જ્યાં પ્રકાશ હોય છે ત્યાં દેવી દેવતાઓનો નિવાસ પણ થાય છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને રાત્રિનો પ્રારંભ થાય છે,
એ સમયે ઘરમાં દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે દીવો માત્ર ઘરને પ્રકાશિત કરતો નથી, પરંતુ એ સકારાત્મક ઉર્જાનો પણ પ્રતીક છે અને એ જ પ્રકાશ લક્ષ્મી માતાને પણ પ્રસન્ન કરે છે. કલ્પના કરો કે જો ઘરમાં અંધકાર છવાયેલો હોય તો મન પણ ભારે અને નિરાશ થઈ જાય છે, પણ જેમ જ દીવો પ્રગટાવીએ છીએ તેમ જ એક અજાણી શાંતિ અને આનંદ અનુભવાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે સાંજના સમયે પૂજા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ, ધૂપ અગરબત્તી કરવી જોઈએ અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવી જોઈએ. શાસ્ત્રોમાં તો એ પણ લખ્યું છે કે જે ઘરમાં દીવો બુઝાઈ જાય છે અથવા હંમેશા અંધકાર રહે છે એવા ઘરમાં લક્ષ્મી માતા ક્યારેય સ્થિર થતી નથી. એટલા માટે તો કહેવાય છે જ્યાં દીવો હોય છે ત્યાં દેવીનો વાસ થાય છે. મિત્રો, અંધકારનો અર્થ માત્ર લાઇટ ન હોવાનો નથી, પણ નકારાત્મકતા, નિરાશા અને અજ્ઞાન પણ અંધકાર જ છે. અને પ્રકાશનો અર્થ માત્ર દીવો કે દીવાબત્તી જ નહીં, પણ જ્ઞાન, શ્રદ્ધા અને સકારાત્મક વિચારધારા પણ પ્રકાશ જ છે. આથી યાદ રાખજો, પાંચમી ભૂલ પણ તમારે ક્યારે ન કરવી જોઈએ. ઘરમાં અંધકાર ન રાખવો, સાંજના સમયે દીવો જરૂરથી પ્રગટાવો અને ઘરમાં હંમેશા પ્રકાશ થતાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવી એ જ લક્ષ્મી માતાને પણ પ્રસન્ન છે. મિત્રો, છઠ્ઠી મોટી ભૂલ એ અન્નનો અપમાન કરવો કે ખોરાક બગાડવો. ઘણા ઘરોમાં આપણે જોયું હશે કે ખાવા સમયે લોકો થાળીમાં વધારે ખોરાક લઈ લે છે, પણ ખાઈ શકતા નથી અને પછી એ જ ખોરાકને ફેંકી દે છે. ક્યારેક તો ફ્રીજમાં દિવસો સુધી ખોરાક જમા રહે છે અને અંતે સડો પડી જાય છે, જે પછી કચરા પેટીમાં પણ એને ફેંકી દેવાય છે. મિત્રો, શું તમને ખબર છે કે અન્ન માત્ર એક ખોરાક નથી? અન્નનો શાસ્ત્રોમાં બ્રહ્મ માનવામાં આવ્યું છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે અન્નમ પરબ્રહ્મ સ્વરૂપ, અર્થાત અન્ન પોતે જ એક દેવી સ્વરૂપ છે અને જ્યાં અન્નનો અપમાન થાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વસતી નથી. અને અન્ન એ માત્ર શરીરને ઉર્જા આપતું નથી, પરંતુ એ આપણા જીવનના ભાગ્ય સાથે પણ જોડાયેલું હોય છે. જો આપણે વારંવાર ખોરાકને બગાડી તો એ આપણી આવકમાં અસ્થિરતા લાવે છે. ધન તો આવે છે, પરંતુ અચાનક ખર્ચ પણ થઈ જાય છે કે પછી પૈસા ટકતા નથી. આ બધું અન્નના અપમાનથી થાય છે. મિત્રો, વિચારજો કે કેટલાક લોકો એવા છે જેઓને 2 સમયનું ભોજન પણ મળતું નથી અને આપણે હોશભેર ખોરાક ફેંકી દઈએ છીએ. શું આ યોગ્ય છે? એટલે જ શાસ્ત્રોમાં કડક સૂચના આપવામાં આવી છે કે જેટલું ખાવાનું હોય એટલું જ થાળીમાં લો અને ખોરાકને હંમેશા માન આપો. એ સિવાય રસોડું એ ઘરની સમૃદ્ધિ કેન્દ્ર માનવામાં આવે છે. જો રસોડામાં જમા ખોરાક સડો પડે અથવા કચરો જમા થઈ જાય તો એની ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને માતા લક્ષ્મી ત્યાંથી દૂર થઈ જાય છે. તેથી મિત્રો, છઠ્ઠી ભૂલ તમારે ક્યારે ન કરવી. અન્નનો અપમાન ન કરવો, ખોરાકને ક્યારે બગાડવો નહીં. દરેક દાણા કદરનો છે. દરેક અન્નમાં લક્ષ્મી માતાનો આશીર્વાદ છુપાયેલો હોય છે. જો અન્નની કદર કરશો તો માતા લક્ષ્મી ક્યારેય તમને છોડીને નહીં જાય. મિત્રો, હવે વાત કરીએ સાતમી અને સૌથી મહત્વપૂર્ણ ભૂલની, જે છે અતિશય આળસ અને સમયનો દુરુપયોગ. ઘણા ઘરોમાં તમે જોશો કે લોકો સવારે મોડું ઉઠે છે, દિવસભર બિનજરૂરી વાતોમાં સમય બગાડે છે, ટીવી, મોબાઈલ કે ગપસપમાં કલાકો પસાર કરે છે, પરંતુ કામકાજ, પૂજા કે જરૂરી જવાબદારીઓ ઉપર ધ્યાન આપતા નથી. આળસ એ એવી વસ્તુ છે જે ધીમે ધીમે ઘરની સમૃદ્ધિને ખાઈ જાય છે. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આલસ્ય મનુષ્યના શરીરસ્થો મહાન રીપુ, અર્થાત આળસ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. જ્યાં આળસ હોય છે ત્યાં લક્ષ્મી માતા ક્યારેય ટકતી નથી, કારણ કે લક્ષ્મી માતા હંમેશા પરિશ્રમ, જાગૃતતા અને શ્રદ્ધા ધરાવતા ઘરમાં જ વસે છે.
મિત્રો, એકવાર વિચારજો, જો ઘરનો પુરુષ કે સ્ત્રી હંમેશા આળસમાં ડૂબેલા રહે, કામ ન કરે, જવાબદારીઓથી ભાગે, તો એ ઘરમાં આવક કેવી રીતે આવશે? અને જો આવક આવે પણ તો સમયસર તેનું યોગ્ય સંચાલન કેવી રીતે થશે? એટલે જ આળસને સમૃદ્ધિનો શત્રુ કહેવામાં આવ્યો છે. આળસથી ઘરમાં અવ્યવસ્થિતતા વધે છે, કાર્ય અધૂરા રહી જાય છે અને ધીમે ધીમે તે ઘરમાં નકારાત્મક ઉર્જા છવાઈ પણ જાય છે. આવી પરિસ્થિતિમાં લક્ષ્મી માતા પ્રસન્ન રહે એવું થઈ જ નથી શકતું. એટલે મિત્રો, જો ઘરમાં સમૃદ્ધિ જાળવવી હોય તો સમયનું મૂલ્ય સમજો. સવારે વહેલા ઉઠો, સ્વચ્છતા અને પૂજા પાઠનો નિયમ બનાવો અને હંમેશા પરિશ્રમ કરવા તૈયાર રહો. જ્યાં જાગૃતિ, શ્રમ અને શ્રદ્ધા હોય છે, ત્યાં લક્ષ્મી માતાનો વાસ થાય છે. યાદ રાખજો, સાતમી ભૂલ ક્યારે ન કરવી. આળસ ન કરવો, સમય બગાડવો નહીં, કારણ કે સમયની કદર કરનારાને જ લક્ષ્મી માતા પોતાની કૃપાથી સમૃદ્ધ બનાવે છે. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી અને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, આ સાથે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.